મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। તો આજથી આપણે એક સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે લાવો નવું કંઈક જાણીએ। તો જેમાં આજે આપણે જાણીશું બાળ લગ્ન પ્રતિબંધક ધારો 2006 વિશે, તેના વિશે મેળવીશું ટૂંકમાં માહિતી। બાળ લગ્ન પ્રતિબંધક ધારો 2006માં બનાવવામાં આવેલો છે। તેમાં જોઈએ આપણે તો કે જે બાળ લગ્ન છે તેને રોકવા માટે આ કાયદો બનાવવામાં આવેલો છે। તો તેમાં છે એ યુવકને કિશોર છે જે પુરુષ કહી શકાય તેને 21 વર્ષની ઉંમર હોવી જોઈએ અને દીકરી એટલે કે કિશોરી તેની 18 વર્ષની ઉંમર હોવી જોઈએ। બંને આ જે વયમર્યાદા સરકારશ્રીના ધારાધોરણો મુજબ નક્કી કરવામાં આવેલી છે। જો તેનાથી ઓછી હશે તો બંનેના માતા પિતાને 1 લાખ રૂપિયાનો દંડ તથા બંનેને જેલની સજા પણ થઈ શકે છે અને 2 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે। દીકરા દીકરીના માતા પિતા સિવાય પણ કોઈ અન્ય વ્યક્તિ છે જે આ વ્યવસ્થામાં મદદ કરતો હોય તો તેને પણ આના અંદર છે એ સજા થઈ શકે છે। હવે બાળ લગ્ન માટે તમે ક્યાં ફરિયાદ નોંધાવી શકો છો? તો સૌપ્રથમ તમે તમારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરી શકો છો। ત્યારબાદ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી જે જિલ્લા કક્ષાએ હોય છે તમે એમને જાણ કરી શકો છો, અથવા તો જિલ્લા બાળ સુરક્ષા એકમમાં તમે જાણ કરી શકો છો। તેના સિવાય પણ તમે ચાઇલ્ડ હેલ્પલાઇન છે 1098 તેમાં પણ તમે કોલ કરી શકો છો અને તાત્કાલિક તમારે મદદની જરૂરિયાત હોય તો તમે 100 નંબરમાં પણ જાણ કરી શકો છો। આશા રાખું છું કે તમને કંઈક નવું જાણવા મળ્યું હશે। જો નવું જાણવા મળ્યું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। હજુ સુધી આપણા આ વિડીયોને શેર નથી કર્યો તો ચેનલને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો જેથી કરી અને તેમને પણ આ માહિતી મળી શકે। ધન્યવાદ।